સમજો સાચી આ ભેટી વાળા મારા બેટે શેઠે પેકે જબર કરીને હાલ્યા હો પૈસા મૂડી વધારે એટલે પેક કરીને તો હાલે ને તાર કેટલા આયા કોઈ ગણ્યા નહીં કોણા બબડું હોભળ્યું તું પૈસા તો મારા ધાર્યા પ્રમાણે 2-3 લાખ હશે ખરી હા બંડલ લાવ્યો છે ને ચાહી લાયા એટલે આ મારે ઓલી ભાગવી 20 વીઘા જમીન નહીં ચા કોણ આ ઓલે રીન ચારે ભાઈ ભાગવી હા અહીંના સણા વેચાતા હતા આટલા આયા છે કામ થઈ ગયું છે ને પણ હે હા તે આમાં તો 4 ભાગ પડશે તો પછી લઈને ફર્યા વગર હાલ દો ને વરા અહીંયા ને ના ના અમાર તો ભાગ 4 પાડા ખબર હે ચારે અરે હવે લઈને તિજોરી મિલ દેવાના વરા આટલા હા આ 3-4 લાખ રૂપિયા હે કોણ હા અરે લઈને મિલ દેવાના વરા તિજોરી તે અને પછી ઈના ખેતરમાં ઓનાળું આવવાનું હા ઓનાળું ના પૈસા આવે એટલે બધાય ભાગ પાડ દેવાના આમ માર્ગમાં ખાટલા વસેલ બે ત્યાં ચોર પડે તો પછી રાતના ભોગો બારા થાય બધા તમારે એટલે આ ઘરનું કર હે ના કોણ સોર પડે ગમે તે ચોર તો પડે મેલો આમાં ઝબલામાં ભરો વરા પણ ગણતો તો હું વળી હિસાબ કરતો તો થોડા ઘણા ઓછા ના થયા હોય કોકની મૂડી હાસી ના રખાય ભાગ આલી દેવાય જીવ હોય વાત કરો એટલે વરામાં 2 દાડા ભાગ પાડવો ને 2 દાડા ખોટી થાવ એના કરતા એક જ દાડો ખોટી થાવ સારું નહીં ના ના તમારે વાપરવા જોતા છે હંગરવા તમારે શોખ છે એવું આ બંડલ દેખાડવાનો બધાય એટલે અમારે ભૈયામાં 4 ભૈયામાં એવો હમ છે ને એ કે કહેતો નહીં માગવા નહીં આવતા 12 મહિને એ હું કહું તાર કે ભાઈ હવે બધું વેચ્યું છે આ હિસાબ લઈ જાઓ તાર હીરા લેવા આવે મારા ભાઈ એવા હંપીલા હે હું બાર ગામ નથી રહેતો ગામમાં રહું છું પણ આ સુધી આયા માગવા પણ હું આખા ઓળખું તમારા ભાઈને કે કેવા છે ઈ. હું કહું તારા જીરા હિસાબ લેવા આવે એવું એમ તારે હું ન માનતો 12 મહિને આ જમીનમાં શિખર 20 વર્ષથી અમે વાવહન હા 12 મહિને જ હિસાબ કરવાનો એમ હા સારું હું જોઉં છું ને કેવા હિસાબ લેવાના આવતા તાર હવે ગણતો તો આમ બેઠો બેઠો સારું ભરીને મિલ દો ને ચેક પડશે હવે જોયા જ છે આ 20,000 નું બંડલ છે માસ લખેલા છે 20 હવે મૂડી ઉપર લખેલું છે એટલે ગણવા ના પડે જુઓ ઓય બસ આ હવે 2 લાખ રૂપિયા હવે આમાં ભરીને મેલો બસ દેખાડ ના કરો ગામમાં જાવ આટો મારતા ઉસીના જોતા જ લઈ જાઓ લો 2 મહિના પૂરતા લઈ જઈને ઓલા ભાગ લેવા આવશે તો પછી ઈ તો હાલ ક્યાં આવશે લેવા એ આવશે તો હમણાં તમે જો બધા આમ ચમ કરતા હોય ખબર પૈસા સારું થઈને તો ના ના મારા ભાઈને પૈસાની જરૂરત નહીં હોતી સારું મેલો હમણાં જરૂર નહીં જેવી ખબર પડે આસવીને મેલ દઉં હોય આ તો શું મૂડી હા રાજ તું જેવી જરૂર ન પડતી હમણાં જો લેવા ના આવતા હું જઈને ભીડાવું છું બરાબર નું કરવું અહીંયા તારું ઓ તો કર દો એટલે હાલ તો હેડતું થઈ જાય મારે બેટી ચીરાઈ જાય હાથ આજની શિયાળામાં બીજું કોઈ નહીં નળી હોતી તો તોડે હમણાં હેડે ને 10 દાડા તો 10 દાડા ચીર તો પાક પાક કરવાનું તો મારે બેટા ફાટ ચીરી પડી જાય નળી ની ખબર પડતી નહીં ચીરાઈ જઈ નળી જાખી સાહેબ આવો શું કરો રા આવો તો કરું ને નળી ચીરાઈ જઈ હતી કોઈ વેટી નાખો એટલે પાણી ના નાખે ને તેમાં ત્યાં મેણિયા વેટે વરી રે તાર રેડ ને મેણીએ વેટે તો 5-10 દાડા ટોકા થઈ ગઈ હેડે અલા આ ચેને ઠકડા તૂટેલી છે તાર હાલ તો હવે તાર ચાહી લાવી બીજી આ તો ચેટલી ઠકડ તૂટેલી છે આવી તો એ નવી લાવવાની પણ નવી તો હાલ તો સીઝન માં લઈ શકો વેખાય એટલે તમ સીઝનમાં તાર હાલ તો ચાહી લાવી નવી તમ સીઝન નવી લાવવાની તાર પૈસા જોવે નવી લાવવાના આરી 400 રૂપિયા નળી આવે છે મારે હજી બીજી તો ઘરી પડી છે એ તો લાવીને ભરાય જ નહીં અને એટલી બધી ગણતરી કરો એમ તારે એટલે આવી ગણતરી કરતા હોત તો વર રાશી હોય તમને કન્યાની હા ગણતરી કરતા હોત તો કેમ વર કોણ જઈ રહ્યો ને ઘરે શું વર રાખવાનું હોય એમાં તમને ખબર નહીં એમ ના મને કશું ખબર નહીં કેમ તો તમારા ડોહાના ભેગું છે તો નહીં ખેતર તો છે જ ને એનો 3 લાખ નું વેચાણ કરીને તો વ્યાજ ફેરેલો ઠીક છે ને ઘરી પડે છે તો વેચે હજુ એટલે વેચીને હું હાલ આવતો હતો ને હા બેઠો બેઠો ગણતો મને કે ડાયા લો કોઈ હાલવા ને તો વ્યાજ અમારે હાલવા વ્યાજ બતો હાલે ભાગ હે કાયદેસર ચારે ભયો નહીં છે ને એમ તો 3% વ્યાજ કેતો 3% હોય એમ ના ચાલે ને 3% તો પાસ કરી ચાલ નહીં કરવા મળે ચમ તારે હવે જાવું પડશે એ અહીંયા તો કે મારા ભવિષ્ય વાળા છે ને હા કોઈ માંગતા જ નહીં વ્યાજ બ્યાજ લઈ રહ્યું કે 12 મહિનાનું અને પછી એને હાલવાના છે ચમ વેચન થાય એટલે કાયમ ભાગ પાડે જ છે વર્ષે વર્ષ ગમે તાર વેચન થાય એટલે પાડે તમે તો પણ 4 પાડો છો 4 પાડે જ્યારે વેચન થાય તાર પાડા હોરે તો આ ખાતરી તો હું તો 12 મહિનાનું વ્યાજ ના ખાય વ્યાજ ખાય હોય તારે કેટલું વ્યાજ થાય 3 લાખ નું 12 મહિનાનું ગણજો વ્યાજ તો ઘણું થાય 3 લાખ નું પહા 3% કોહરા તમે તારે 2% હેડે છે ગામમાં પૈસા ની 3% આલવાની વાત કરે તાર એ વ્યાજના પૈસા થોડા ઘણા બુરાણા થાય તમને ભાગ હાલતા રહે હોય થોડા ઘણા બોલવાના થાય અને નળી તો આમાં ગણતરી કરાવે નળીઓમ હોય અને એ ગણતરી ન કરતા કતું
આવું ચાલે જ નહીં. અમે અત્યારે જાય કાયદેસર ભાગ પાડવાનો ચારે ભાઈ. હું હાલ આવતો તો મને કહેતો તો મૂકું સારું થાય તારા ભાઈને કહું કેવા છે તારા ભાઈ આવું ખબર તો ના ચાલે ને, વિયત ખાય એમ ના ચાલે ને તારે. તો અમને પૈસા લઈને અમારે ભાગ લઈને અમને વિયત હાલતો નથી આવડતું. એ તમારે જે કરવું હોય હું તો તમને કઈ સૂચ્યો હવે હાલ જ નાખીને તરત ભાગ જ પડાવવાનો છે આજ. આ તો અહીં હેલ્યો તો ભાળી ગયો ને મૂકું કેવા બાને કહેતો હતો ના ના વેસન થયું એટલે ભાગ પડાવવો જ પડે અમારે. હવે તમારે જેમ કરવું હોય, હું તો કોઈ કાનનો ભલક વ્યાજ ફેરતો હોય ના ના નહીં ફેરવવા દે. અમારે તો હાલ જરૂર કેટલી છે પૈસાની. પણ એટલે કાનો આગળ જાય ને તમારો ભાઈ વ્યાજ આવશે શું એ એમ આગળ જાય એમ ના ચાલે. જેમ હું હાલ જ જવરો બધાને ભેગા કરીને અમારે ભાગ પાડો હાલ જ છે તનો. લાવ આખી લઈ લેવી છે. આપવા સાઈડમાં માર દે એટલે શું હેડિયું થઈ જાય એટલે બસ કરો, ગધા મજૂરી જ કરો. ગધા મજૂરી જ કરો. અમે પૈસા કમાવનારા તો કમી ગયા. ત્યાં વળી કમી ગયા ને ત્યાં રહી ગયા. તમે રહી ગયા. તમારા વાદે તો હું રહી જઉં છું. આ બધા ગધા મજૂરી કરે તો બીજું કોઈ કર્યું છે? અમે કીધું તમને કે તમે અમારા વાદે રહી જો. તો ઓલા પૈસા વાળા તો કરી કરીને બેસી જાય, પૈસા ભેગા કરીને. તમે તો રહી ગયા. તી તો પૈસા હોય તો થઈ જ જાય છે. તમારા પૈસા બીજા પૈસા વાળા થાય રહે, કોઈ ખબર રાખો આમ. આમાં પૈસા તો ઈ ઘરમાં તારે- પડ્યા. કેવો થાય? ઈ થાય રહ્યા પૈસા તમને ખબર જ નહીં. બેઠા ગધા મજૂરો કરે છે નવરો. તારે પેલું ભાગું છે તો નહીં. એના ચણા વેચે ખબર છે તમને? 3 લાખ રૂપિયા આયા ખબર છે? ઓય ડોહા વાળું રી. તી તો ભલે જ કર્યા. હા આપણે અમે તો આ ખાતરી હિસાબ નહીં લેતા એનો તો. તે ઓલો વિયદ વાળાની વાત કરો. 3 લાખ નું વિયદ કેટલું આવે આ ખાતરી ઉધીનું? ભાવ સડ્યો છે ને એટલે વેચી માર્યા છે. આ પણ વિયદ વાળાનું ક્યાં રહી રહી? હવે પણ વ્યાજ વાળું કર્યું વ્યાજ. તમે જા થઈ રહ્યો. તમે તો રહી જા ને અમને આમ. ઓય વિયદ હાલવાના જ છે વળી પૈસા. એટલે આલી દીધા કે હવે હાલવાના છે? હાલવાના તૈયારી જ છે હમણાં. હોજે હાલીએ દે તો શું નથી. એવું એમ? તા પૈસા જ લેનાર તો ઘણા ગ્રાહક છે વિયદ માં. પણ તો હાલે તો કેવાય ને આપણે 3% હાલવાના છે. મોણે કીધું મને હાલ જાય ને. 3%? ઓય તો જવું પડશે. 3 લાખ નું વિયદ કેટલું આવે? 3%. હા પછી શું કરે ખબર હે? 3% હાલીને અને પછી થોડા કંપનીને આપણે ભાગ હાલ દેવરો. તો એટલે આપણે- એનો તો ચોખ્ખો નફો જ કરે હોય રહી. એ તો ડબલ મૂડી થઈ જાય તો તને. તમે તો બસ આ મજૂરો જ કરો, બીજું કોઈ કરી જ નહીં. ઘણો આપણે. જાય ને જાય અહીંયા અડો ને કાલી દેશે ઓલો હમણે. એટલે કોકાઈ નાખું પકડીને તમને ખબર નહીં મારી ઓવે. હમણાં વિયદ વાલ દેશે પછી લો અહીંયા કન. એ વાત હાચી હો. કીધું નહીં ચણા વેચે એમ. પણ તો ભાવ સડ્યો છે ને એટલે વેચાય છે. હા વેચે પણ પૈસા નહીં. વિયદ તો ના લાય ને. ઈ કો વ્યાજમાં ના લે, એ વાત હાચી. તમને ખબર હે શું? આપણે વર્ષે વર્ષ અકાત્રીએ ભાગ પાડે હા હા. તો આને કેટલું વિયદ કાઢ્યું છે? એ વાત હાચી. તમે મારા આપણે સપોર્ટમાં રહો ને. એના કઈ વ્યાજ વધારે થઈ ગયું આજ છે આ તો. બધું વિયદ કઢાવવાનું છે એના જોડેથી. તમે આટલા- પણ આ ભાઈ ભાઈ કરીને બેસી જાય ખરા અરે તો પાછા હવની પહેલા. આ ઘેરી એવું હે પાહું. અને તું એવો હે પાછો હા ફયા કોખો એટલે તરત તમારે કહેવાનું અમે તમારું હું ત્રણ છે. બે આપણે ત્રણે ને એક વખત થઈને વિયદ કઢાવવાનું હા, હા. જેટલું ખાઈ ગયો છે કેમ કે આવું વિયદ કરો. આટલા વરાનું તો કેટલું વ્યાજ થયું છે. તારે 3 લાખ ની સીઝન આવે કેટલું વિયદ થાય? કેવા વજે હે? તે આપણા પૈસાનું વિયદ આવે એને મજૂર કરીને કામ કરાવે ની હુઈ રે. જો ખાલી દાડે રાત કુડ વચ્યા હે. વળી ટોપાલ દુ વળો. આઈ દુ. એટલે આમ નહીં કરવાનો ભાગ નહીં લેવાનો હજુ. દાડા સની વગાવે છે તમે? દાડે આટલી ઓક્શન ની આવે. તો કંટાળી ગયો કંટાળી. ઓળખાય? ઓય બેહો બેહો. સને કંટાળી ગયા? ઓળખું જ ને મારા ભાઈસો ચમ ના ઓળખું. ઓ, આ તો પાછા ના ઓળખતા હવે શું? આ તો પાછા ના એટલે બેહો, ઓળખે, બેહો. પૈસા એટલે બીજા બેહો, કોઈ ના ઓળખે. તમે હોય દેખ, તમે હાર બોલો શું તમે મોટા હો ને એટલે. હા અને તો તમે શું હો? અમે પોકા છે સાલે. આવે. કેમ આવી આટોટનું આબા નથી? એટલે આ ટોટલું નતું આપવાનું પણ આપવું પડ્યું મારે. આમ જીપ અલા, કાપી વાત જઈએ કરવાની છે, ઈ વાત બોલે. કરીને તો બીજું બીજું કીધા વગર. પણ ઈ દોઢું બોલે ને ખબર નહીં પડતી હોય. તું વાત કરવાની છે ઈ કર આપણે હેઠ. આ કેમ આટલા ગરમ થઈને આયા છે? તો ગરમ જ થાય ને તાર તમે કરો એવું એટલે પા શું કર્યું? તમે કરે એવું તો કોઈ કરી જ નહીં. દુશ્મને ના હું કરે, તો ભયાનો દુશ્મને હાથ ના કરું કરે, છું. દુશ્મને તો આવું. સણાનો હિસાબ લેવા આયા હો. તે લઈ જો. લાવો તમે જણ કે વેચી માર્યા એવા સમાચાર હતા. સણા તો વેખ જ ને ના વેખ. શું ભાવ આવ્યો તો? ભાવ આવ્યો તો 1100 રૂપિયા. તો ભાવની તો ચમ માં પાડે. તારે કેવું તો પડે કે અમે સળ્યા વેખવા જાય. હવે વર્ષ હું એકલો જઉં છું તમારા બધાની હેરઠું હું એકલો કરું છું. અને પૈસા વ્યાજ વાળવાની વાત કરી છે ને? 3% હાલવાના છે ને? 3% હાલવાના છે. ગામમાં ચિયા ના લે કોડો. હાલવાના જ હતા વળી. ગામમાં તો નથી આવતો ને બારે હાલે હી રહ્યો. વ્યાજમાં પાછા 3% ઈ. બારી ચાકા ના લ્યા. અને એ પાછા મને 3 શું ટકે. ખબર? આટલા વર્ષથી આલ્યા છે કેટલા પૈસા તું કમાઈ ગયો? તાર કેટલા હું વર્ષથી એવા વ્યાજ થાય હરામના નહોતું? પૈસા લેતો જ નહીં. ના ના તું હરમ ના થાય. આ આને તો દાડે વગાવે રહી હે. ઓય નકે દાડો હકાવે જ નહીં આપણે હા, ના ભાઈ. આ નીચે ઉપાડતા ઉપાડતા એ ચમવરી. તાર હજુ આપણે હાથે ધોયા નહીં. ના હુઈ જાય.
મેં વ્યાજના વ્યાજના પૈસામાં શું પૈસા કરે? કાઢા જ નહીં ને તમારા ઈ પૈસા તો તે- અહીં પડ્યા તિજોરીમાં. એટલું અત્યારે ઘરના વ્યાજ જેટલું ખાઈને બેઠો અલ્યા, છે. જેટલું- અલ્યા ચા કેમ ખાતા વ્યાજવા? બહુ બોલીશ ને તારા મોટો ને એક થાપ ભેગા દોત પાડી નાખી દે. ઓહો, આ તો મારવા પડે આઈ ગયા તો હવે. હાચું કે એટલે મારવા વાત પર આવે કરે તો. છે. હા શું કીધું એટલે અલ્યા હમણાં સોડ્યું મને. લો, આ બેઠો સોલ લે. આ તો આપણે હવે આ હાચું જુદી કીધું હાથ એટલે. ઉપાડ્યો નહીં એટલે ઉપાડતો નહીં. અત્યારે તો આ મોઢું આમ ફરી જેલું પડ્યું હોય. હા, હા, હાચું કીધું એટલે તો નકે તો કોઈ હાઉને નહીં. ખોટું લાગે. તમે 300 હા. ચિયાન વ્યાજ લા લેજો. પૂછતા આવજો. સાબુતી તમે લાવો વાત મારી કરી હતી જોજો. કે નહીં કે વ્યાજના 3% આલવાના એવી? ના. કીધું હશે, યાદ કરો. નથી કરી. કરી છે. ગતુંય નથી કરીશું. એમને કરી હોય કે ના હોય? એમને ના કીધું હોય ને તો ખાટલો ભાજીનો ભેટો તો એમને ખાટમણીની ખોગન ના કીધું હોય તો. કમળીની છે ને. સોગંદ. એટલે આ કમળીની ખોગન ખાલી. વ્યાજ વાળાનું કીધું 3% પૈસા. ચિયાન કીધું. મને કીધું એમ મને કે વ્યાજ તમે વાળાનું એમ કહો કે કહેતો હતો. આટલા વર્ષથી હું પૈસા આલું રહ્યો વ્યાજવા. હાલે જ છે ને. કોક સાબુતી લાવો કે મને આલે પૈસા જો. તમને કીધું કણે વ્યાજવા આલે એમ કે. મને તો કીધું એટલે જ કહું રહું હું. ની તો ઈટું પાડે ને ત્યારે આયા તા કેવા. આ ભયમ રાખ નહીં આ બધા તો આર્યો જ. ઓહો, લેવું તમારે બેન ને પાસે મને એકલાને કે કોક હોય એટલે? વાત લઈને પણ કોણ તમારો આવી? ભાગ તો તમારે લેવાનો જ આપણે નથી. વગર શું અમારે લડવા થોડ્યા આવો હો. પણ ભાગ તો હું આલું જ છું ને તમને વર્ષો વર્ષ નહીં હાલતો કહો. તે ભાગ આલે તો વિયા ખાઈને બેસી જાય તાન તો મને ભાગ આલે તું અંદર. જીએ કીધું વ્યાજવા મારે. બસ, આ તો લેતા કઈ આવજો કીધું. ગામમાં. કમળાબાઈએ કીધું તું લો ભાગ આ લેવાનો હતો ક્યારે તમારે. તમે વ્યાજનું? કને કીધું તને લે? મને તો કીધું હે વાત કરો. જા, સાબુતી લાય ન ભાગ જ નહીં હાલો જો. ચોખી વાત. અલ્યા ચાનો તો ના હાલે. ના, ના, ત્રણ ના. લાખ રૂપિયા એકલો રાખી એકલો જો. તો મન સાબુતી મોટો છે પણ મોટ મને ની રાખો તારા મનમાં. ઓવે, હોય પાછું. આ તો ના શેનું બોલતા મન? નથી. એટલે સમજાય ને તું હવે. તમે ખોટી ખોટી વાતો લઈને લડવા થોડ્યા આવો, હું શું કરું? તમે પૈસા વ્યાજ વાળાનું કીધું હમણાં છે. એને સાબુતી લાવો તમ તાર તો ભાગ મળશે ને ગતું એક રૂપિયા સાબુ પાડીને સાબુતી લાઈ દેતા. તમે શું વાત કરો એકલા મારા ઉપર કેમ થોડો કીધું હે તાર તમે કહું રહું. મને- જેને કીધું એને પાકું કરો હવે કરે મને કીધું. દાયાબાએ કીધું તું આ તો ફોન કરો તો તમારે તો ભાગે લેવાનું મારા ઉપર આલો ફરો તરત કોક હોય એટલે હાલે. આ ક્યારે જા. કને કીધું? એ કે. દાયાબાએ આયા તો. કીધું. આ આયા જોઈ આ એ જો આ કે કોન્યો વ્યાજવા પૈસા હાલે એમ કરીને લડવા થોડે આયા કો. તું મને તો કહેતો હાંગરી ના રાખજો પણ 12 મહિના મી એટલે 12 મહિના કરાક નહીં કરતા પૈસા 12 મહિના વિયા કેટલું ખાઈને બેઠો હોય. પણ એ દાયાબા તમે નતા કહેતા કે પૈસા રે વ્યાજ વાળાનું 3%. ત્યાર પછી તેમાં હું કહું રહું. પછીની સોગન કો મેં વ્યાજવાની વાત કરી હતી. નથી કરી તો તમે કેવી રીતે કહેતા હતા કે વ્યાજ વાળાનું હવે એમ? થોડા વાગે તો વાત કરે. હું શું કહું હા તું એમ કહેતો કે મારા ભયમાં વિશ્વાસ છે મારી માં ખૂબ હાચી વાત વિશ્વાસ તો છે પણ હવે જતો રહ્યો હવે નહીં આ વિશ્વાસ. એક માસ છે વિશ્વાસ ના ગાતું નહીં 8 રૂપિયાનો નીચા તો વાત મને દાયાબાએ કીધું તું કે વ્યાજ વાળાના પૈસા 3% પાછા. એ તો મેં કીધું એવું કદી ચેક બીજે કીધું હોત તો હાચી વાત તો આ વિશ્વાસ રાખે આ ખૂટણની 20 વીઘા હે ત્રણ જી બે ત્રણ વીઘા ભાગમાં આવે ને હાલ દેવી છે 20 વીઘા હે, 5 વીઘા હે. જો આ હે લોસા તો વાળા દાયાબા હારું આલો 5 વીઘા તમાર ભાગની તમે લઈને છૂટા ભાગ જ પાડી દેવો આપણે આટલા ખાતરી હું હેરાન કરું નો એની કો તે પણ હું તાર ચાર ઈ ભલે તું ફરતો. ત્રણ હે માણસ ને હું વેખવા જ્યો હરામ એક કોથળી ઉપડાવા આબા અને વ્યાજ કેટલું ગાધું ઈ આમ વિયા તો આ તો વ્યાજ નહીં ફાડે ત્રણ વર્ષનું વિયા મને આલતી ગઈ. ત્રણ વાળાનું વ્યાજ આલ દેવાનું ચાય અમારે. વ્યાજ નહીં લીધું મોફલ હા. આ તો આ છપ્પો લઈને બેઠા બેઠા આમથી આમ ફેરવતા હતા હા. મુકા ચિયોક લઈ જાય છે હરખે મેલ દો વાળું હા. તે ના રે ના આ તો કે હું હંગરી રાશી મારા ભાઈ તો છે અખાત્રી આવે સીધે ને એ તારે હંગરવું નહીં એ થપ્પો ઘાટતા હતા અમને હાલ ને હાલ દેવા હાલ હાલ તું હાલ તારા પૈસા મારે શું હોય? ખાવા છે અમે હાલ દોરા ખાવાના ઘરે તું આ તો મોટું એટલે ને ઘાટ આ તો મારું. બોલતા નહીં, મોટા હે એટલે. હું મારીશ પાછા બધાને હમણાં તમે તો હરગાયું છે પાછા અને કે હું મારી છે મને જ કહેતા હતા કે વ્યાજ આલવાના હે. સારું નથી સમજતી વાપરેવા પૈસા આવે છે હાલત હોવે તારે હળગાવલી જે વાત કરે વાત કેટલા સાચી આયા છેડાના ખબર છે કોઈ? અમને તો ખબર હે, અમને તમે શી ખબર હોય? કહેવો. હલર કેટલા કલાક હેડ્યું ખબર છે કોઈ? રીસિન તો તું આયા તને ખબર હોય અમને શું ખબર હે, બધી વાત કરે હતી. એ તો કાપેલો ખર્ચો થયો હોય હા કાપુ કાપુ જે ખર્ચો થતો હોય કાપીને પછી હિસાબ કરો તમતાર. કરો આપણે કોઈના વટના નહીં લેવાના. હા આના વાળવાના નહીં ને કઈ શીખરોને રૂપિયા કંપની 3 ના લાખ લેવાય આયા છે સણાના. હા એ આ 50,000 રૂપિયા ખર્ચો બરાબર? હા 50,000 આ 2 લાખ રૂપિયા પડ્યા પાડો ભાગ તો 50,000 નું શું લાવે તો? પડ્યા છે બિલ દેખાડું. બોલો કાલ દે આલો ખીચા આપણો જોતો એમ તો અહીં ભાગ આવી જાય તારો. આપણે તો આવી ગયો ભાઈ એક એક બંડલ લઈ લો વરું કેટલા એવું થયા હે? છે? 2.5 લાખ રૂપિયા હે મારા કરાયા જો 2 લાખ નું બંડલ છે
એમ હવે લાખ હાલ દે રાખી જમ પાછા તો હવે પાછા લાખ ખીચા મેલ દે આય ઓછા નહીં ઓય પચાસ ના હો આ મેલું રજૂ મારા એટલે શું એટલો બધો ખર્ચો થયો 50,000 રાખો 50,000 કે શું ખર્ચો થયો 50,000 તો થાય ને તાર તરી મણ તો છેણા લાઈન આયા હતા અંદર 30,000 ના હાલ, ઓય, હાલ, એ તો હાલ, હાલ. સાચી વાત હોય થાય એટલો અને હું તો પાછા પાવા પડ્યા એટલે ડીઝલે બાળી છે ને એટલે બધું બળ્યું છે ખર્ચો થયો છે સાચી વાત છે નહીં ડીઝલે પાછું બળ્યું હશે ને, એ, અને હા. ઠેલિયાના બળ્યા હશે. ઓય, મોટું બધું થયું છે મોટું તારું. ના અરે અમારે આ બંને શું કરવું ઓલું હાલો આમન તો ગણેલા તો છે વળી તારે, ગાડીને શું ચાલે કામ? ભાગમાં આવે પહેલા તો છે. 50,000 આવે હાલ તો પાકવો ઈ તો હાલે ને તારા અમે. હા જી ભાગમાં આવે એ આલે રાખે અમે ભાગ પાડી તારે. કમ્પ્લીટ ભાગ પાડજો ડાયા બા કમ્પ્લીટ જ ને તાર. આ નોટે કેટલા ની ખબર પડે છે આમ 500 ની છે ઘણી નોટો ફેવરી છે આવી તો સપનામાં સપના મને હાથ ની ફેવરેલી છે એમ કોણ તા 50 એમ ને ઓય. ઓય હા એમ કર જાણા ઈરે મનાલ ના મારે શું છૂટા વાપરી જા 65,000 રૂપિયા આવે અમે વાપરવાના જ છે ઓય, ઓય, લોય તો અમે બધું. 65 નો ભાગ પાડી નાખો અને 50 લીધા હો યાદ રાખજો 25 છે આ તો ચા 50 આ તો પચાસ એમનો મને જ હાલે. લેતા ભાઈ. આ 65,000 નું બંડલ એક છે આ લખેલા રહેજો 65 આ મારા આવી ગયા બરાબર હવે આને હાલવાના છે ને થોડાક. હું એને હાલવાના છે ને ઓને હાલવાના છે આ ત્રણ એનો ભાગ પાડી નાખો ઈ 50 લો, જતા રહો ઘરે. પી ના જાતા પાછા જઈને. ના પીવો ઓય પાછાનો કાં તો પી જાય એવો હે ઓય ઘરે આલ દેજી તરત દઈને પૈસા પાછો કાલે છેમન લેવા જવું છે એટલે મારે ચેમને લેવા તમારા જવું, ભાગલાને મારે હું તો- રાખું. ના ના મારે આટલા જ જરૂર રાખો છે. તો. ના ના તમારે નહીં રાખવા હવે તૂટેલી નળી વાંચતા હતા. આ કેવો મેળ પાડ્યો નળી લાવે એવું. જબ્બર કોમ કરી દયા બહુ તમે તો તારે. બરાબર. લાવો ભરાઈ દો એટલે નોટું ના પડે હરો તમે જાય હવે જાય હવે મારે જ જઈને પાછા કાલે બેસી હવારે જવાનું આવતા છે. રહેજો જેટાનો ભાગ પાડવા 4 ભાગ કરી દેવાના છે 4 એના નોખા નોખા હવે નથી પાડવો ભાઈ. આવું સાલવું મારે સલવું જ નહીં ને આવું તો તાર સપોલી સંગરવાનો જ નહીં ને હાલ દેવાનો તરત. તારે આવો ધંધો જ નહીં કરવાનો અમને હાલ દેવાનું ના કમળે ત્રણ હેમણ છણા એકલે ઉતમીને ભર્યા તોલામાં ત્રણ તોલા ભર્યા હે ભરે મોટો એ હે તો મોટો હાથ ભરે મોટો હાથે ભરે લો સૌ પેલા ઘટાયા પાછા. તારે એમ નહીં મોટો પૈસા અંદર મજૂર કેટલા છે એ ખબર હે આવતા રહ્યા ભાગ લેવા તરત તે પૈસા નથી આલ્યા ભાગના નહીં, પૈસા તો મેલ્યો કોઈ બંધાય પૈસા નહીં દીધા હોરા? કરે હે તારે ડોશીને વરાણાના મેળામાં વાપર્યો આવી ગયા હે ને? ઓય તારે તું ખુદ અવાજ પર જોડી હવે કાલ લુકડા લેવા જાવ હે મેળો થઈ જાય હાથે લાતો પૈસા આવી ગયા હવે તો હડો હડો હવે આવતા નહીં મારો આગળ ભાગ બને નહીં આવ જાને આ મારું અઢિયારા